એ જીવડાનું જતન કરી લે હળીનું ભજન કરી લે હે આવો રે જન્મ ફરી વાર નહીં રે મળે જતન કરી લે બધું રમણ ભમણ કરી લે ભજનમાં ભંગ છોડી પાડે છે શોનો છે હા શોનો છે તો આ દારૂ આવું ગંધાય છે કે મોમાર ગોમનો તારા ગોમનો હક ઉડ્યો પણ તારા ગોમમાં જા મારા ગોમમાં શું કરે છે તમારા ગોમમાં કોમ હતું આવ્યો જેમ ને આવું શું કામ હતું તે આવું કશ આવું સબ ને આવું તારા આબુ એ દાય ભાઈ અગર ભંગ પાય ભગત છીએ આવા દારૂ મારા ગોમમાં પેસા પર શું કરવાનું તમે આ બોજ્યું છે ખોટું માથા કરો ટોયલમાં તડકો લાગે હો લાગતો ટોયલમાં તડકો લાગે શક્કર ખેડ ભમરી ખેડ ભમર તું ભાઈ તારા કોઈ હગુવાનું ભમર રે ગડીલો રે ભમર ગડુલો રે તારા કોઈ હગુવાનું છે કે ગોમમાં જમાઈશો જમાઈ છે ગોમનો જમાઈશું હું જમ કનો જમ હું મારા હાહરાનો જમાઈશું હાહરાનો તમારે જમાઈ થવું આ ગોમનો હારું જમાઈ કે હારું છે જમાઈ નોમ તો હોતો કે હાહરા નોમ મેઠોજી હું મેઠાજીને જમાઈશું મેઠો મોટા વાહનો મેઠો ઈનો જમાઈ સાયરો હા એવાર મોટો મેલો છે પાછો ઘર રાખજો મોટો મેલો જા જા જવડાને જતણ ગરડ રમણ ભમણ કરે ભજન આવું ગાયો આ જમાઈ દારૂડિયો અમારા મેઠિયાને કેવું પડશે કે આવો જમાઈ શોથી ખોલ્યો દારૂડિયો કોક વળી ભૂરો જમાઈ ખોલ્યો તો સારું હતું આવો જમાઈ ને આવા દારૂડિયા જમાઈ આપણા ગામમાં રાખવાના મેઠિયાને કેવું પડશે આજ નોકરી નતું જવાનું નોકરી જવાના તો મારા ભાઈ પણ હમણાંથી બધું હારી ગયા નહીં કા હા એ તો ખબર લેતા આવીએ વળી હા રજા એક રજા પડે એમાં તો હું થઈ જવાનું છે કે હા તો હા નામ કઈ છું તું ના ના એટલે હું થોડું તાવ જેવું હતું કે હા તે તો ખબર લેતા એ કીધું વધુ નહીં રજા પડે બેલા હોભરી છે બાજુ નીકળ્યા છે વળી મેલા અલગ છે પણ તને કેવા પડે શું કાળા શેમ આ બાજુ પધાર્યા છો ભાઈ આવ આ જે જગ્યાએ આવવાનું ના હોય એ જગ્યાએ આવવું પડે એટલે કોમ માટે આવ્યા હોય કે અરે હોક ભાઈ આયા તમે હું કહું છું હોક બીજા વાહના રે આયા છો એટલે હળો ઘર ચા પાણી કરાવું બીજું તો હું કહું ચા પાણી મારા નહીં કરવું શેમ મારા ચા પાણી જોતું જ નહીં પણ તારો જમાઈ ખરો કા દારૂડિયો તને ખોટું લાગશે ઊંધું ગાલે તું પણ તારો જમાઈ દારૂડિયો છે હું નાળિયામાં હેડ્યો દઉં છું ને ભજનમાં ભંગ પાડ્યો અને બોલો એને બોલવાની પદ્ધતિ જ નહીં એક તો એને એનું કે મોટું ખબર જ માણસને પડતી નહીં બોલો અને એવા જમાઈ વખત દારૂ રાખશો લ્યા તો આખું ગોમ બગાડશે અને આજકાલનો છોકરો દારૂ પીતો થઈ જાય ના વાદે અલ્યા વાઘુજી વાત સાચી છે પણ આવા છે તો કે બે દાળ રહું મારા શોથી કાઢીએ મેલો મારો જમાઈ છે એટલે કેજો એને એમ કે તું જતો રહે દારૂ હવે લત છે શું કરું કે લત પડી છે અને એને કયો તો ખરા દારૂ પીવા ચાલ્યા તને આખું ગોમ દારૂડિયું કે છે અરે વાઘુજી કહેવામાં તો કોઈ બાકી જ નહીં મેલતો હું પણ નહીં સુધરતો શું કરે અને ગમે તે કોઈક હોય એટલે કોઈક બોનું કાઢીને હોય આવે છે હવે મારે વધારાનું કહું તો ખોટું પછી હમણાં આ ના કરે ખોટું કોઈ નવું કરે તો મારે તો ઘાટ જ મારે છોડીને ખોટું જોખમ થાય એના મારે કહેવા આવ્યો તને કોઈક કે બે શબ્દો નહીં શીખો મને હાલો સારું પછી આ જમીનના લીધે મારા ગામનું હોબળવું પડે છે નકર હું વળી કોઈનું હોબળું એવો નહીં કોઈનું ખમું એવું નહીં આ જમીને કહું છું કે પીધો હોય તો તમે ઘેર શાંતિથી ઊંઘી જો પણ રખડવા નાહી જાય ખરેખર આવું તો કહી દેવું છે કે ભાઈ તમારે રહો જ રહો નકર પછી થોડો ઘેર મારું બેટું આ અમેરિકાનું બીજ આવી ગયું છે શિખર કોણ નાઈ નાખી ગયું છે ને તે કશા કોમમાં આવતું નહીં ભેંસો ખાતી કે નહીં બીજા કોઈ કોમમાં આવતું મારું બેટું વર્ષે ને વર્ષે કેટલો થાય છે એ પોપટ આવ્યો માર તો પોપટ લાયો આ પોપટ એક ઉડી જવાનો કાકાજી હો મજામાં લાલા જાઓ બસ હવે રોજ નમસો ચાલશે ઓછો પીતા હોય તો કઈ મારી જીભ ગહી જાય ઓછો પીતા હોય તો જીભ ગાય ના ને
ઓછો પીતા હોય તો હેડવાના હોશ નહીં. શું કરું ટેવ પડી જશે કાયમની એના પીધા આગળ ચાલતું નહીં યાર. ભલા આદમી ટેવ પડી જાય પણ ગમે તેવી ટેવ હોય તો છોડવી હોય તો છૂટીએ જાય. આ તો શું ગોઠ છે તે છોડી નાખી. એ બધું આપણા મન થઈ જશે મન મગજ એક મળી જાય છે. અને ઓછો ડાયરેક્ટ મને કોથળીની મોં દેખાય મને એવું થાય. પણ હશે પડદો મારી દો અને મનને કોક વસી લાવી દો ત્યાં લત છૂટી જાય. પછી પડદો મારું ને કદાચ હું રસ્તામાં જણ મને એક્સિડન્ટ થઈ જતા તમારે છોડી રોડે ને ઓ અમે માર છોડી રોડેલી જ છે કે મારી ભત્રીજીની જિંદગી બગાડી જ છે તમે અમે આ પીપીન ક્યો બસ કચ્ચી એક કેસ એક ફાટ લઈને મોઢું સળાઈને પસ્તો બોલવાય નહીં રહેતા. આ એવા તો કાકાજી ને કાકાજી પજે પડી જશું રોજ દાડામાં 3 વખત તો પજે પડી જાય. અને મારા ભાઈને હું આ મેઠાને ના પાડતો તો લ્યા એ વખત કે આ જમીન નહીં ખોળો નહીં કરવું એ પહેલાં છે જ ના ખાળો હતો ન ખરાળો ના છોડીની જિંદગી બગાડી ઉપરથી. બોલા બોલા પપ્પા શું કરો છો? તમે આવો આ દર્પણમાં કીધું તો આવો આવો આ સુખી છો આ તમે મહેમાન છે મહેમાન છે એટલે એઓને થોડાક સામાજિક એટલે પગે લાગવાય. હારું સરસ સરસ મોણસ બાપડો સીધા લા ઠેલો બેલો મિલ જાય પેલો તો અધો નહીં હોય. ચાલો ખાટલો બાટ દાણો આજ રજા હતી રજા નથી પણ કીધું હણો તને રજા પાડી સ્પેશિયલ કીધું વાત તો પપ્પાને ભેગા થતા જી. હારું સુખી છો અને મમ્મીને જોયો તાનો મમ્મીને નામ તારું દીધા એવું ઓ ચાર પણ મજૂર કર્યો છે કા ઓવા એ બરાબર ના પર લાવ પડશે બરોબર અને કોક તાવ આવતો તે ઉતર્યો મટ્યો કે નહીં કાલે મને તમને હારું શું થયું ડોક્ટર હારું કશું દુઃખ જ કરતો નહીં લેબોરેટરી કરાવો. લેબોરેટરી કરાવી સીટી સ્કેને કરાવ્યું મહેસાણા સિવિલમાં પણ સીટી સ્કેને સારું ફૂટી ગયું એવું હના ફૂટી આવો શી ખબર કચરો બચરો કોક આવ્યો હોય મોડી ભાઈ અંદર ખબર શું કરે રમ્યું કરે કોઈ ના હું કરે તો સોણ ભરે તો એક ભ્યાસ હતી હા? હું કોઈ કાઢ નાખો આપણો હુંકા રાખી દો ભ્યાસ બસ હું મારે ફોન કરું બોલો હા ગરમી સોય વાયરો નહીં આવતો નહીં શોક સોય બેહી હા હું કેવું હા મકોના મન નવો જ બનાવ્યો બોલો બધો હા લાઇટ ફિટિંગ બાકી છે હા ટીનોજીને આયા છે કીધું શું છે તે હવે એંડા ઉતારે તે વર્તો શાકભાજી લેતા આવજે અને થોડી સોજી લેતા આવજે ને થોડું 500 જી લેશે તારા દુકાનથી હોવે. હા ફટાફટ આવજે જેટલું બનાવે એટલું વહેલા 2 મહેમાન છે હા એ હું સામે લો જો સા નહીં પીવો આ ગરમી જેવી છે તો ખાવાનું તો બને આવ તમે આવું આવું લાઇટ નહીં લાગતી ને લાઈટનું આજે સારું કટ થયું છે બધું આમાં લોકો તો કનેક્શન જ નહીં આવ્યું પણ કનેક્શન તો છે કનેક્શન એટલે થયું છે આમાં અમારે થોડું ખરું કા એ ભૂલ શું થઈ જાય અમારા જીબી વાળા થોભલા પર ચડ્યા અને પૂરી લાઈટ ચાલુ કરી દીધી આ વસ્તુ ના બનવી જોઈએ અને કરી દીધી અને એને કરંટ આવ્યો એટલે લાઈટ બંધ થઈ ગઈ હા તો કશો હતો ને હું કહું છું આ પેણ સોયલા બેહીએ તા હા બે હા જીજો વાત ને કઈ બેહો વાત કટ થઈ જાય એટલે ખાય પડે મને બેહો શાંતિથી આરામ કરો હા બેહો બેહો બોલા ખાટલો લઈ લીધો હા શાંતિથી બેહો સારું સારું બેહો હા તમે અહીંયા છે ઘણા દાડે રજા પાડી તો શાંતિથી બેહો હળો સામે રો સા એ ના ચા નહીં પીતા બે હા હળો હા હા બાપા આ સમય શું ફરો છો તમે તો શિખર આખા દાડાના જતા તે ગોમમાં છે ગોમ? થોડું સખણું બખણું કોઈ પડે મૂકવા જેવું લાગે. સખણું નહીં જો આપણો મારી વાત આપણો જો તમે કોણ ખોલીને વાપરી લેજો તમારે જો ઓય રહવું હોય તો ના નહીં પણ તમે આ પીપીને ખોટા બખાડા કરો છો ને બધા જોઈને તે ફરો છે સારું નહીં લાગતું હંમેશા બખાડા કરે. બખાડા એટલે તમે ફરો એટલે બધાને ખબર પડે છે
તમે અઠાજીનો જમૈયા દારૂડિયો છે નામ છે ને હાલ મારે જેટલું હોપળવું પડ્યું બધું તાણે ટેવ કાઢી નાખો આવી ના રાખો ભલા આદમી વાત છે લ્યા. હાલ મારા પાસે આયા હતા પીવાનું હમુરનું ભોન રાખતા નહીં જોતો હેડે હેડે છે ને પડે છે ને ઓય નવું કરશી ગોમમાં પીવું છે તે બધાને ખબર પાડે છે કે હું પીવું છું અલે મને પેલો હાલ પેલા વાહમોની મોટાવાળા વાહમોની પેલો હું આ બધું ઘેર ઘેર કહેવા જાઉં છું હું પીવા જો ભારી જાય ભારી જોઈએ તો શું કરું પણ પીને ગોમમાં જતો ઓટા મારો તો ભાડે ના તાર શું કરે બંધ કરી દો કે પણ તમને નહીં ખબર પડતી હોય રહવું હોય તો ઓય ઓય રહું હોય તો બંકાઈ ના નોખો નકર જતા રહો હારું નહીં પીવા તો આ છેલ્લો દાડો છો હો. પછી પિતાના મજા નહીં આવે પછી હું તમારા બાપાને ફોન કર્યો અને કહી દો કોણ લઈ જાઓ અહીંથી તમારી આબરૂ જાય ને મારી આબરૂ જાય તાણે? ખોટું સોટો પીવો છો એ મોત આખા ગોમમાં ખબર પાડો છો મને કોઈ કઈ ના કઈ મોડો છો મને કહી ગયા કે મેઠા તું તારા જમાઈને કશું કહેતો નહીં હારું નહીં પીવું મને ખાવા કાઢી દે હારદા મને ખાવા કાઢો અમને ચાલો. કીધા હો? મને નહીં પીવું શું કીધું જાય રોટલો પડ્યો છે ને ચા મેલ્યો છે નાસ્તો કરી લ્યો તો પેલા કહેતો તો હું કે નહીં ખોળવો લ્યા નહીં કરવું હગું એ તને હવા દતો જબરો એટલે એ વખત ધોણા દાડા નતો ખાતો ધોણા દાણા મુખવાસ નતો ખાતો ના ખરાડો તો હતો કે ખબર ના પડે આપણને એટલી જે તણ થઈ ગયો હું એ શું કરું કે જે કોઈના મગજમાં કે કોઈના પેટમાં પહેરી નીકળે છે આપણે ઘરમાં નીકળવાના દે તો નીકળ્યું તો પછી કાઢી મેલો છે સાચી વાત છે લે. ઓભળ. આબરૂ કાઢે છે પેલો મોટાવાળા વાહ મને પેલો વાકુ આવ્યો હાલ મને કહેતો હતો આમ આપણને કહે છે નો એર્યો પણ આજ મને કહી ગયો તાર જમી દારૂડિયો છે દારૂડિયો છે કિસ કરડો છો હે ત્રોમ હેઠે ને આકડું તોય વાતો કરતી કરતી જોઈશ કે આયો છે જમણો છે દારૂડિયો છે કે એક નંબર અરે પી નહીં ચા ચાલ લેવી છે મારે ઓના લીધે જમાઈના લીધે જ મારે બધું હોપળવું પડે છે કંટાળા કંટાળા અજય હા જો આ તો મારી હાહરી જોઈ કેવી છે જબરજસ્ત આના મારા હાહરો ને બધા એના મોણો તું જોવો ને પેલા એક નંબર તો મોણો એ બોય કમ્પ્લીટ છે પાછા ચલો બનાવ કેજો પકડો આ પકડો પેલા પાલું પકડો અહીંયા ફૂલ બેઠું છે લાવ થોડા વેરી લાવ કોણ પછી અલ્યા જમાઈ હા ખાવ છું વાહ બાજુ મજામ તમારા હારાને ખબર કરવા આવ્યા હતા કુ હા એટલે ઈવોને થોડી તબિયત બગડી છે હાય તું આમ ખરો ઈવોની કોઈક તબિયત બગડી ખબર લેવાય તમે યાર એવું છે જમાઈ આ મેં પેક મારી છે મારો તમાર થમ્સઅપ નો ના ના દારૂ જ દારૂ અલ્યા જમાઈ યાર એ તમારે વ્યસન ના કરાય યાર શું? કરાતું હ આ તો જો બા શોખ સોટો લઈએ આમ તો કોઈ નહીં તમે નોકરી નહીં કરતા જમાઈ નોકરી કરીએ છીએ તમે ભણેલા ગણેલા હોશિયાર માણસ છો અને તમને શરમ નહીં આવતી યાર આ વ્યસન તમે કરો છો આ તો આ રીતના કોક દાડો લઈએ એમ. રોજ નહીં આપણો રોજનું નહીં અલ્યા જમાઈ વાત સાચી છે પણ કોક દાળ હુકાઈ લ્યો છો તાન પછી ખોટો શરીર તમારો ખરાબ થયો તાન પછી હા લ્યો લેવું છોટો ના ના મુખવાસ નતો ચાલશે લે હું તો મુખવાસ ના જરૂર પડે એ કદી આ પીધું છે કે નહીં પીધું આવું કદી હા આ દેશી પોટલ લ્યો ખેંચી ખેંચી ને પછી હવે એકલી સોડી આવે છે અને પેલા પેલી તો શીખર છો થઈ હાય હેડો કે બેટા હેડો કેટલી વાર આ સમય આઈ બેહી રહ્યા છે ને એ તો આવી હવે યો હું કોમ હતું હોય કણ તમારો જનેતા છો જો એ મય પેલા આઈકન એરંડા નોખવા રહી છે એને કીધું તું કે સોજી લાવજે શાકભાજી લાવજે તે એંડા ખરાબ ના ખવા રહી છે હું બટાકાનું શાક બાંધી દીધું હું અમાર રોટલા શાક બનાવી દેવાનું બાપા એમાં કોઈ ના હોય મય તીરો તીરો બનાવવાનું હોય હું બનાવી દઉં છું રોટલા શાક બનાવી છે બાજરી રોટલા કૂટો હા તો બનાવી દઉં ઓરું ઘડ્યું તો ખવડાવવું પડે કા જમાઈ બાપરા મારો બાર નોકરી થી આયા છે આ રજા પાડી છે બે ભાઈબંધ બે આયા છે ઓના પણ હું લેવા રજા પડીને આયા છીએ અરે આવે કે ના આવે મહિને બે મહિને આવું છે કણ હા બેવા દે અલ્યા મેઠા ભાઈ અલ્યા ખાટા ભાઈ આવો હું છે કયો ખાઈને કહું છું વાટકો તો થતા કહું તાણ હું કરે કયો તાણ તમને જે દેખાણું એ ખરું લેવડો ખાવું જ તમારે મારે જમાયું ગયા છે ઓય ખાઈને હું ગયા તાણ શું કરે આરામ કરતા આવે તાણ આ ગરમીનું તાણ શું કરે કયો હું છે કયો શાંતિ શાંતિ છો સલ્યા ઓમના તો આવો યાર અલ્યા હવે હજી તો કોઈ ઝપ નહીં બેહો પાવી છે હજી તો એ પછી પાજો પણ હું કહેતો તો આપણા ગામમાં બસ બધા દારૂડિયા જ જમાઈ રહેવા આવે છે
જો પાછો અને વાત ખોલી છે આ પીન આવે છે ને મોદા ડખાતો હોય છે. અરે ભાઈ હવે હું કરું કે જો માફી માગું છું મારો સમય પીવે છે હું કરું કયો અને હું કહું છું કે ના પીવો અને કણ વધારે કહું તો બધું ખોટું પડે છે એ. અલ્યા તમારો જમાઈ તો ભલે પીતો હોય પણ હવે એક બીજો એવો જમાઈ પીતો પીના આપણા ગામમાં અને પીવે છે. કોણ વાળી છે એવો વાળી અલ્યા કોઈ એમ કે પીવામાં મજા નહીં લે આ મારા સમય પીવા મને મારો હું મન સોણે છે મારે. પેલા વાઘુભાઈ નહીં વાઘુ વાઘુ એટલે વાઘુ તો બે હશે મોટા વાહમાંથી. મોટા મામાની હા વેસાજી ના ઓવાય વેસાજીના તે યુવાનો જમાઈ નોકરી કોક કરે છે ખબર છે ને હા એર્યો દારૂ પીવે છે હે તાણે ના જોવો તો મારા ગાંઠિયાળો બતાવો. વાઘુનો સમય પીવે છે વાઘુજીનો જમાઈ પીતો હોય યાર ભલા આદમી એનો સમય કદીએ ના પીવો એ મને કહેવા આવ્યો છે ને હમણાં કે તો તમારો સમય દારૂડ્યો છે ને દારૂડે પોતે દારૂ પીવા દેતો હોય રો માણસ. હવે તમે મારી વાત માનો નહીં. લો ઈવન ઘેર જવું છે ઈવન લઈને જવા છે બતાવું. પણ જો પછી બધું મારા ઘેર ના આવે બધું હો એટલે તમારા ગામ ઘેર ના આવે હું તો ઓછે જોઈને આવ્યો નજરો જોઈને આવ્યો છું. એવું છે હા લે હળો તમે લેવડો હળો એ તમે જવું નહીં બે હવે હાલ પાવી નહીં હવે. પછી વાત છે જો હવે એ સમય પીતો હોય ને એનો તો પછી ખબર છે જો લેવડો તમે યાર હાસી વાત છે ખોટી વાત છે તમારી એવું હું વાત લઈને આવી હાચી બોલ યાર. એ આવો હું કીધું તમારા સમયને કીધું કે દારૂ પીવે છે આખા ગામમાં ફરજ કીધું કે ના કીધું કોનો સમય દારૂ પીવે અને આખા ગામમાં દારૂ પીને ફરજ મારા ભજનમાં ભંગ પાડ્યો. આવો કશું હતું મહેમાન ગતિ આવ્યા હતી હોભળો. આવો લે લ્યો તમારું કામ છે થોડી વાર હળો 5 જ મિનિટ હળો મારે કહેવાનું છે તમારે મારા હું ઝડપાયો પછી હો ઝડપા તો હળો મારા ગાંધી હળો તમે ખાલી અંગાથી તેવડો હો ઝડપાવાના જ છે થોડી ખાવાનું કર હું આવો હે ને મેઠિયા ઘેર જઈને લાફા મેલો હું તો કહું છું લાફા મેલું ને હા. તમે કયો તો મેલું યાર દોત પાણી નાખો હું તો કહું છું તમે કયો તો હું કીધું તમે કયો તો હાથ પગ ભાગી નાખો હું બાજી તો ના ખાઈ યાર હું કીધું તમે જ ભાગશો બીજું કોઈ નહીં હા, ભાગે હળો. લ્યો, હળો હળો ચાલો ને તોડી નાખ્યા અમારે જમીને આયેલા અમારે જમીને આયેલા લઈ જવાનું હા? ઓમાં? ઓય. તેમ થોડું લાયા તો સારું હતું હા? મારો હારું હે પપ્પા હું બોલે ગુંટો મારો એટલે તમે ઓતરાની નિહોણી આલો છે એમ? હા તો નોકરી કરે સરકારી ગવર્મેન્ટ નોકરી જોવાનું તો એટલે ગુંટો મારા દવા જેવું હોવાનું હોય એટલે નોકરી કરતા હોય એટલે એમને શું ટાલવાની ને નોકરી ના કરતો હોય ને બીજો પીતો એને દારૂડિયો કહેવાનું એમ એટલે તમારું કેવું શું થાય છે એમ કહેજો શું થયું બા હા તો 3-4 મહિને આવે છે ને ગુંટરો મારે છે ફૂલ શો થાય છે પેલો તો ફૂલ થઈ જાય તમારે જમાઈ તો એટલે અમારો સમય પીવા એટલે દારૂડિયો અને તમારો સમય પીવા એટલે એ ડ્રિંક્સ લે છે એમ કેવું તમારું ડ્રિંક તો એક જ થાય કે પીવાનું ડ્રિંક એક જ કહેવાય હા દવા તમે તમારી રીતે તમે હાસા તો અમે ખોટા છીએ એમ હા શું થયું બા અરે હવે તમે ગોમના સમય છો મારા વધારાને કોઈ કહેવું નહીં ચમ તમે ખવડાવવા આલો છો અમને હા ખાવા હા જો ઇજ્જતથી વાત કરો જો તમે નોકરિયાત છો તમને બોલો શું કઈ બોલો તમને કોઈ બોલો પબળો મારી વાત હા. તમારો હારો મને જેમ તેમ બોલે છે ઓગળી દેશે રાખો પેલા હા બોલ છે તમારો હારો મારા જમાઈનો દારૂડિયો કે છે એટલે મારે આપવું પડ્યું હા તો પૂજામ કાઢ દો તો તમે આ શું કરો છો એમ કહું છું હું એ તો હું મારા પૈસે પીવું છું એટલે તમે દારૂ નહીં પીતા એમ હોભળો વાઘુભાઈ તો થોડા માલિક છો મારા તમે વાગા આમ થઈ દેવો મજા નહીં આવે હોભળો વાઘુભાઈ જમાઈ નોકરી કરતો હોય ને અને પીતો હોય ને એટલે દારૂ દારૂડિયો જ કહેવાય રહ્યો અને હારીમાં આવીને તો ના પેલું એ કરાય એ યાર. તમારા ઘેર જઈને કેવું બધું કઈ મને નહીં કઈ કણો તો તમારો હારો છે મારા ઘેર આવીને કહી જાય છે મને જેમ કહી જાય છે કે તમારો જમાઈ દારૂડિયો છે ભાઈ ભૂલ મારી મેઠા ભાઈ ખાટા ભાઈ એ તો તને પોતાના પગમાં લાગતું ને એનો ઓલવા પહેલા પછી બીજા વાત કરો જમાઈ ભૂલ મારી છે એવોનો જમાઈ પીવે છે પણ હું દારૂડિયો કહું છું અને મારો જમાઈ પીવે છે તો મારા જમાઈને હું સન્માન આલું એના જમાઈને હું નક્કા એ વાત ના કરજો મને કરો એમ કહેવા માંગુ છું તમે તો એમ કહેતા હતા કે એનો જડબો તોડી નાખીને પગ ભાગી નાખો હા રહ્યો પગો હા? તમારા જમાઈને ભાગો તો ખરા ખરા. તમારા જમાઈને કોઈ કહીએ કોને તો કયો કે બંધી કરે એમ કયો નાખી દો ચાલો હેડો નાખી દારૂ બારૂ હેડો આવો પીવાનું બંધ રાખો હા એ બરોબર છે અને પપ્પા હું તો પછી કોક ને કહીએ કોક ઓહ, પપ્પા અરે પપ્પા તો કી કે નોકરી હતી ઓહ, પપ્પા શું થાય છે વહી આવે છે હેડો આવો વધારો ખાવા હેડો હા ચાલો ઉભા થો બોડામ ફોન મેલ્યો
મગજમારી કરો મહેમાન છે ગામના અરે સમજાઈ દો. કા જરબો તોડી જાય તમારો ભાગુભાઈ સમજાવો આ જેમ તેમ બોલે છે જમે ના ચાલે યાર હા જી ઘર ભેગા થઈ જાઓ મને નોકરી કોને લીધું છે એ નોકરી મને કોને તમે? રાખવાની તમે બાંધી દો સમજાઈ દો પપ્પા ને હવે હાલ હમણાં જરબો તમારે તો અહીંયા દારૂડિયો બે ના કહું છું ને મારા લાગી આવ્યું છે યુવાન છોકરા અહીંયા જમીને કહું ને અરે સાહેબ તો તારે જો મેઠાજી ચાલો અમે જીઓ ઘેર. ચાલો ખાવો ખો કે તેલ પીવા દો ખાવાનું બનાવ્યું ખાવાનું કંકોળો બનાવ્યો છે જો હેલો ઘર ભેગા થઈ જાઓ અહીંથી બે હા હમણાં હાલ હમણાં લાવજી લા હમણાં લોબડા ટાવરિયાને હમણાં ભોડું ફોડી નાખ્યો જવા હાલ દો ભેગા છે લેડો લ્યો, મેઠાભાઈ જોયું ને ભાગુભાઈ જોયું કા ના ભૂલ મારી છે ભૂલ કબૂલ કરું છું ને યાર કે મારો જમાઈ પીતો હોય ને હું મારા જમાઈને મોન આપું તો મારા જમાઈને હું દારૂડિયો કોઈ ખોટું વસ્તુ છે વાલી નો જરબો તોડી નાખું આ જમાઈને એ ડ્રિંક્સ કયો કે પીતો કહેવાય દારૂડિયો જ કહેવાય હા એ વ્યસન જ એ કહેવાય. વ્યસન જ કહેવાય સમજ્યા સાચી વાત છે એટલે છે ને આ કીધું એ ધ્યાન રાખો બરોબર હું તો મારા જમીન હવે કાઢી મેલું છું પણ તમે ના પીવા દેતા પાછા હવે ના પીવા નોકરી દો. કરો છો એટલે હા, ના પીવા દો હવે. લાવો તમારો વિશ્વાસ નહીં પાછો નહીં યાર, લ્યો, દારૂ નથી નહીં. જરા. લાય હું આગળ દારૂ નાખતો નાખી જાઉં. દીધો આ તો પેલું છે એ તો મારે મિક્સમાં હોય ગાંઠ આવે તો. આવું છે? બાપડો, હું આગળ નાખતો જાઉં હા, છું. જતો. હા હેડો નાખી દઉં હા હું એ જઉં તાન હું તું કા જઉં મારું ઘર નહીં તો મિત્રો આવું છે જમાઈએ પીધો સાસરીમાં દારૂ બે જમાઈએ હવે એક જમાઈને આપણે એમ કહીએ કે તું દારૂડિયો અને બીજા જમાઈને એમ કહીએ પીતો હોય તોય કહે તો ખાલી દવા માટે લેશે એ વસ્તુ દારૂડિયો કહેવાય ચાહે ગવર્મેન્ટ નોકરીવાળો પીતો હોય ચાહે કોઈ ખેડૂત પીતો હોય ચાહે ભિખારી પીતો હોય એટલે દારૂડિયો બાકી મોય દરિયા જલસા કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પીતા જ નહીં જિંદગીની અંદર ગુરુ ગોરખાને ચેલાને શીખ આલે પાયનું બંધ કરી દો જય માતાજી